આવી ગયો. કેવી રહી એક્ઝામ? શું થયું? અરે શું થયું? મને સ્કૂલમાં બધા બુદ્ધુ કહે છે. મને કશી સમજ પણ નથી પડતી. કેમ? આજકાલ બરાબર ભણતો નથી? ભણું તો છું, પણ સાહેબ કહે છે કે તું બુદ્ધુ જ રહીશ. કોઈ મારા છોકરાની કશું નહીં કે, હું બધાને ખકડાવીશ. બાળક સમજવામાં વાર લાગવી, જલ્દી થાક લાગવો કે વારંવાર બીમાર પડવું, આ બધા કુપોષણના લક્ષણ હોઈ શકે છે. કુપોષણ એટલે યોગ્ય પોષણનો અભાવ. ગર્ભથી માંડી જન્મના પહેલા 2 વર્ષ બાળકોમાં એનું સૌથી વધુ જોખમ રહેલું હોય છે. આજ દેશનું લગભગ દર બીજું બાળક કુપોષણનો ભોગ બનેલું છે. એટલે કે શરીર અને મગજથી નબળું. તો આવો મળીને કુપોષણ સામે એક જંગ છેડીએ.